હમણાં છેલ્લા 3 મહિનાથી જે હું પેશન્ટ જોઈ રહ્યો છું એમાં 80-90% લોકોને હેરનો પ્રોબ્લેમ છે કે ભાઈ મારે હેરફોલ થાય છે, મારે હેર લોસ થવા માંડ્યા છે, હેરલાઇન પાછળ જતી રહી છે. તો એનું સૌથી મેઇન કારણ છે એ આપણે પોતાને જ વિચારવું પડે કે આપણી અત્યારની રોજિંદી લાઈફસ્ટાઈલ, જેમાં તમારે રૂટીન લાઈફમાં થોડું હેલ્ધી ખાવું પડે, જેમ કે તમે પ્રોટીનવાળું થોડું લાઈફસ્ટાઈલ સારી રાખો, પછી તમે કોઈ પણ એવી સારી જેમ કે મિનરલ્સ, વિટામિન્સ મળે એવું તમે ખોરાક લો, જેના લીધે તમારે બીજા બધા પ્રોબ્લેમ્સનો ઇસ્યુ ના આવે તમને એમ. તો એના માટે થઈને અલગથી તમારે કોઈ તમે ઓનલાઈન પ્રોડક્ટ જોઈ આ મગાવી લો કે આ વસ્તુ કરાવી લો તો એનાથી તમારો હેર ગ્રોથ થઈ જશે, એવું નથી. તમે એક નેચરલી, હું તમને સમજાવવા માંગુ કે આપણે કોઈ પણ એક પ્લાન્ટ હોય, કોઈ છોડ હોય, એ છોડને તમે ખાતર, પાણી આપો કે સૂર્યપ્રકાશમાં રાખો તો ગ્રોથ થવાનો. એમ અહીંથી તમે મારી પાસે આવશો, હું તમને ગમે એ વસ્તુઓ આપું, જેમ કે વિટામિનની ટેબ્લેટ, સિરમ કે XYZ, GFC, PRP, એક્ઝોસમ્સ કરી આપીશ તો એ ગ્રોથ થવાનો જ છે. એમાં હું તમને ઇસ્યુ નથી કે નહીં થાય, પણ તમે નેચરલી જેટલું ગ્રો કરાવી શકો એટલું કરો. બાકી તો જો અમારી જે